નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે। ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારવામાં આવ્યા, ત્યારે કચ્છના ભુજમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેમનો ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે। અહીંયા ભુજમાં જ્યુબિલી સર્કલથી રોડ શોની શરૂઆત થશે। શહેરના મુખ્ય માર્ગો પર રોડ શો યોજાવા જઈ રહ્યો છે। અહીંયા ભાજપ નેતા, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભુજ પહોંચી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે જ્યાં તે એક ભવ્ય રોડ શો યોજવા જઈ રહ્યા છે। કચ્છની વાત કરીએ તો વર્ષ 2021ના પરિણામમાં ભાજપે અહીંયા ક્લીન સ્વીપ કરી હતી। જો કે આ વખતે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ પહેલીવાર કચ્છમાં આ ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે। એ મહાનગરપાલિકા કોણ કબજે કરે છે એના પર નજર કરીશું। એ પહેલા અહીંયા જે વિપક્ષો છે, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, બંનેમાં જોરદાર ગાબડા પડતા રહે છે। ઘણી બધી બેઠકો ભાજપે પહેલાથી કબજે કરી છે। જો કે હવે ટોટલ ક્લીન સ્વીપ, જે સીએમએ કહ્યું હતું કે વિપક્ષોના ડિપોઝિટ ડોલ થઈ જાય એવું આપણે અહીંયા પરિણામ લાવવાનું છે, એટલા માટે જ આ મહેનત કરવામાં આવી રહી છે। આ જ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે કૌશિક છાયા લાઈવ જોડાઈ ગયા છે। કૌશિક, હવે નાયબ મુખ્યમંત્રીના રોડ શોની શરૂઆત થવા જઈ રહી છે, ત્યાં શું સ્થિતિ, કાર્યકરો, નેતાઓ શું કહી રહ્યા છે, શું સામાન્ય જનતા એમાં આવી રહી છે, લોકોનો શું પ્રતિસાદ, શું નિવેદન? કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આજે ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે રોડ શો ના અત્યારે જોઈ શકાય છે। અત્યારે ઢોલિયો ને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ ભુજ શહેરમાં અત્યારે પ્રવર્તી રહ્યો છે। તેની સાથે સાથે જોવા જઈએ તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ અહીં આવ્યા છે અને આજે ભુજ શહેરના જ્યુબિલી સર્કલથી આ રોડ શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ રોડ શો શહેરના જુદા જુદા વિસ્તારોમાં જશે, ખાસ કરીને હોસ્પિટલ રોડ, અનમ રિંગ રોડ અને તેની સાથે સાથે જે અન્ય જે શહેરના વિસ્તારો છે ત્યાં પણ જશે અને ખાસ કરીને લોકોમાં એક અનેરો ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે। ત્યારે ભાજપના જે કાર્યકરો છે એમની સાથે વાત કરવાનો હર્ષભાઈ સંઘવી